નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એ આપણે વિષય લેવાનો હોય। એની અંદર આપણે છેલ્લે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળ્યા હતા તે સ્વાધ્યાય આપણે પાંચમો જે પ્રવેશ હતો ભાગીદારનો એ પૂર્ણ કર્યું હતું। જ્યાં આપણે છેલ્લે આપણે 14મો દાખલો ગણ્યો હતો, એના પછીના દાખલા રહીએ એક પણ આ વર્ષે કોર્સમાં નથી। તો હવે નીચે જોઈએ। હવે ત્યાર પછીનું ચેપ્ટર આવે કે સ્વાધ્યાય નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ। એની અંદરથી પણ 8 માર્કનો દાખલો આવે। આની અંદર બે પ્રકારના દાખલા આવશે, એક નિવૃત્તિના અને એક મૃત્યુના। નિવૃત્તિના જેટલા દાખલા રહ્યા એ કોર્સમાં છે અને મૃત્યુના જે છેલ્લે 4 કે 5 દાખલા એ કોર્સમાં રાખેલા નથી, એટલે કે અમે નિવૃત્તિના દાખલા કરવાના છે। તો સૌથી પહેલાં આપણે નિવૃત્તિ શું છે એને આપણે સૌથી પહેલાં તો આપણે થિયરી આપણને ખબર હોવી જોઈએ, એના કારણો ખબર હોવી જોઈએ કે નિવૃત્તિ શું કામ થાય છે। સૌથી પહેલા નિવૃત્તિ, તો એના પ્રસ્તાવના પહેલા આપણે જોઈ, પેલા બોર્ડમાં સ્થાન જોઈ લઈ। બોર્ડમાં સ્થાન તો આપણે વિભાગ એ ની અંદર એક વિકલ્પ પૂછાય, 1 માર્ક। ત્યાર પછી વિભાગ એની અંદર એક દાખલો પૂછાશે, એના 8 માર્ક। કુલ 9 માર્કનું આ ચેપ્ટરની અંદરથી ભારાંક આપેલું છે। કુલ 9 માર્કનું આ ચેપ્ટરની અંદર પૂછાય। તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈ। તો પ્રસ્તાવના પેજ નંબર, પાના નંબર તમને 216 ઉપર આપેલું હોય। પાના નંબરને 216 ઉપર તમને આપેલું છે। તો પ્રસ્તાવના ભાગીદાર તો ભાગીદારનું નિવૃત્તિ થવું એટલે શું? તો પેઢીમાં ભાગીદારી તરીકે છૂટા થવું, કે ભાગીદારની નિવૃત્તિ એટલે શું? તો કે ભાગીદારમાં તેને છૂટા થવું કહેવાય। 1932ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર પેઢીમાંથી કોઈ પણ ભાગીદાર કોઈ પણ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ થાય પામે તો ભાગીદારનો અંત આવે। કે 1932ના કાયદા પ્રમાણે એવું અનુસાર પેઢીની અંદર કીધેલું હોય કે કોઈ પણ ભાગીદાર કોઈ પણ કારણસર એમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારનો અંત આવે। અહીંયા ભાગીદારી પેઢી બંધ નથી થતી, ખાલી ભાગીદારનો અંત આવે। પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી કે કોઈ ભાગીદાર એમાં છૂટો થઈ જાય તો પેઢી એમને ચાલુ રહે, ખાલી ભાગીદારનો અંત આવે, પેઢી બંધ થતી નથી। અહીંયા કોઈ નવો ભાગીદાર આવી શકે અથવા તો બાકીના ભાગીદારી એ ચાલુ પણ રાખી શકે। એટલે કે જ્યારે પણ કોઈ ભાગીદાર છૂટો થાય 1932ના કાયદા પ્રમાણે, તો કોઈ પણ ભાગીદાર છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે, ભાગીદારી પેઢી સતત એમને ચાલુ રહે, નિવૃત્ત એ વિસર્જન થતું નથી એનું। બાકીના ચાલુ રહેતા ભાગીદારો પેઢી અને ધંધો ચાલુ રાખી શકે, બાકીના જેટલા ભાગીદારો હોય પેઢીનો ધંધો ચાલુ રાખી શકે। આ માટે પેઢીના ચોપડે ભાગીદારી નિવૃત્તિના હિસાબી અસર આપવી જરૂરી બને છે। તે પરિસ્થિતિ પુનઃરચના કરવામાં આવશે કે જ્યારે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થાય તો નવેસરથી પાછી એમને પેઢી ચાલુ રહે, એ માટે પેઢીના ચોપડે જરૂરી હિસાબ બધાય કરવા પડે, અને અથવા તો જે મિલકત હોય, દેવું હોય એની પુનઃરચના કરવી પડે। જે આપણે પ્રવેશમાં કરતા હતા એ જ રીતે આની અંદર આપણે કરવાની છે। તો સૌથી પહેલા આપણે તો ભાગીદારી નિવૃત્તિના સંજોગો કયા કયા, શું કામ નિવૃત્તિ કરવામાં આવે? તો પહેલા આપણે સંજોગો જોઈએ। તો એક તો એ છે, પહેલો સંજોગ આપણી પાસે છે કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર, કે ભારતીય ભાગીદારી ધારા અનુસાર એક તો આપણે કે કાયદાના નિયમ પ્રમાણે કોઈ ભાગીદારને આપણે નિવૃત્તિ કે છૂટો થઈ શકાય છે। પછી બીજું આપણને આપ્યું ભાગીદારની અંગત કારણોસર, ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ। તો આપણી પાસે બે કારણો છે। એક તો ભાગીદારી ધારા અનુસાર આપણે ગમે ત્યારે કોઈ પણ ભાગીદાર નિવૃત્ત કરી શકીએ, બીજું છે કે ભાગીદારની અંગત
અંગત કારણોસર કોઈપણ સ્વેચ્છાએ પોતાની ભાગીદારીમાંથી નિવૃત્તિ લઈ શકે છે। તો પહેલાં આપણે એમાં જોઈએ ભારતીય ભાગીદારી ધારા અનુસાર કેવી રીતે નિવૃત્ત આપી શકાય। તો પહેલું આપણે જોઈએ એમ કે સર્વસંમતિથી કોઈપણ ભાગીદાર બધા ભાગીદારની સર્વસંમતિથી પેઢીમાંથી નિવૃત્ત કરી શકાય। કે એક પોઈન્ટ આપણે એ આપો કે બધા ભાગીદારની સંમતિ લઈ, દાખલા તરીકે 4 ભાગીદાર હોય, એમાંથી એક ભાગીદાર નિવૃત્ત થવા માંગતો હોય તો પોતે એ બધાની સંમતિ લઈ અને પોતે નિવૃત્તિ ત્યાંથી કરી શકાય, કે નિવૃત્તિ પોતે લઈ શકે, કે બધા ભાગીદારની સંમતિ લઈને પોતે નિવૃત્ત કરી શકે। પછી બીજું કીધું નોટિસ દ્વારા, કે ભાગીદારે તેને અન્ય ભાગીદાર નિવૃત્ત થવાના તેના ઈરાદાથી લેખિત નોટિસ આપી, કે દાખલા તરીકે 4 ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થવું તો પોતે પેઢીમાં નોટિસ આપી શકે કે હું મારું અંગત કારણ હિસાબે હું પેઢીની અંદર નોટિસ આપીને એમાં છૂટો થવા માંગુ છું। કે કોઈ ભાગીદાર નિવૃત્ત થવા માંગતો તો પેઢીની અંદર નોટિસ પોતે આપી, સામે ચાલી નોટિસ આપીને પોતાની નિવૃત્તિ સ્વીકારી શકે છે। ત્રીજું કીધું કરાર દ્વારા, ભાગીદારી કરારને શરતો અનુસાર પણ ભાગીદારી નિવૃત્ત કરી શકાય। દાખલા તરીકે કોઈ કરાર થયો હોય કે 5 વર્ષ માટે આપણે ભાગીદાર ભેગા થાય, તો 5 વર્ષ પછી કરાર પૂરો થઈ જાય તો અહીંયા પણ ભાગીદારી નિવૃત્તિ પોતે લઈ શકે છે। અથવા તો કે કરારમાં જે નિયમ લખેલા હોય નિયમનું પાલન કરી અને કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી છૂટો કરી શકે। ભાગીદારી નાદારી, કે કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય, નાદાર એટલે તમને ખબર છે કે પૈસા ચૂકવી શકે એમ ન હોય, કે કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય તો પણ પોતાની રીતે પેઢીમાંથી નિવૃત્તિ લઈ શકે। ભાગીદારનું મૃત્યુ થવાથી, કે કોઈ ચાલુ ભાગીદાર એમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ ગયું હોય, પાછળ કોઈ એને વારસદાર તરીકે ન હોય તો પેઢી ચલાવી શકે એમ ન હોય તો એ પોતે નિવૃત્ત થયો અને મૃત્યુ પામ્યો હોય એ ભાગીદાર ત્યાંથી છૂટો કરી શકાય। અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે ત્યારે, કે કોઈ પણ ભાગીદાર છે એ પેઢીની અંદર વ્યવસ્થિત કામ ન કરતો હોય તો નિયમ પ્રમાણે બીજા ભાગીદાર સામેથી છૂટો પણ કરી શકે છે, એટલે કે કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી છૂટો કરી શકે। કે દાખલા તરીકે આની અંદર ધારા અનુસાર કે ધારાના નિયમનું પાલન કરી અને ગમે ત્યારે કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી છૂટો થઈ શકે। પછી આવ્યું અંગત ભાગીદારીની અંગત કારણોસર સ્વેચ્છાએ નિવૃત્તિ, તે કોઈ પણ ભાગીદારીઓ એ પોતાના અંગત કારણોસર પોતાના નિવૃત્તિ અંગત કારણને હિસાબે ગમે ત્યારે કાર્યમાંથી સક્રિય નોટિસ આપી, પહેલા એને નોટિસ આપવી પડે, નોટિસ આપી ગમે ત્યાંથી પોતાની ઈચ્છા પ્રમાણે છૂટો થઈ શકે છે। એ નોટિસ આપી ફરજિયાત છે, જો તે પોતે નહીતર તેને નિવૃત્તિ પછી બધા દેવું ચૂકવા માટે જવાબદાર એને ઠેરવવામાં આવે। જો એને નોટિસ આપી ગમે ત્યારે પોતે સ્વેચ્છા પ્રમાણે કે સ્વેચ્છથી કીધું પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે પેઢીમાં નોટિસ આપી અને નિવૃત્તિ ત્યાંથી છૂટો થઈ શકે। જો એ નોટિસ ન આપે, નોટિસ આપી ફરજિયાત છે, જો નોટિસ ન આપે એ છૂટો થઈ ગયો હોય તેમ છતાં પણ પેઢીના દેવા ચૂકવા માટે એને જવાબદારી છે। જો નોટિસ આપી તો ત્યાર પછી દેવું કોઈ ચૂકવાની જવાબદારી નથી। હવે હિસાબી અસર શું થાય, આપણે ત્યાર પછીનો પોઈન્ટ આવે હિસાબી અસર। હવે કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે, નિવૃત્તિના કારણે પેઢીની અંદર કઈ કઈ હિસાબી અસર આવે, તો અગાઉ પણ આપણે પ્રવેશની અંદર જે જોયું હતું એ જ બધી હિસાબી અસરમાં આવે, સેમ ટુ સેમ હોય। તો સૌથી પહેલાં નફા નુકસાનનું પ્રમાણ નવું ગોતવું પડે અથવા લાભનું પ્રમાણ ગોતવું પડે। જ્યારે નવો ભાગીદાર ઓલો આવતો હતો, આપણે આગળનું ચેપ્ટર હતું ચોથું ચેપ્ટરમાં પાંચમું ચેપ્ટર હતું એમાં નવો ભાગીદાર આવતો હતો તો એમાં આપણે શું બાકીના ભાગીદાર ત્યાગ કરતા હતા। હવે આની અંદર દાખલા તરીકે 3 ભાગીદાર છે A, B અને C, આ નિવૃત્ત થાય તો પોતાનો ભાગ આ બેને આપતો જશે, એ આ બેને આપતો જાય તો એ બેનો શું થાય, એ બેનો લાભ થશે, એ બેનો શું થાય, લાભ થાય। તો પેલું તમારી હિસાબી અસર એ આપવી પડશે કે નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ મેળવવું। તો સૌથી પહેલા તમે નવું પ્રમાણ મેળવવું પડશે, જો જરૂર હોય તો મેળવવાની જરૂર, ન કીધું તો કંઈ જરૂર નથી, અને લાભનું પ્રમાણ પણ મેળવવું પડશે ન આપેલું હોય તો। બીજું છે પાઘડીની રકમની હિસાબી અસર આપવાની, બીજું આવશે તમારે પાઘડીની અસર, આમાં પણ આપણે પાઘડીની અસર આપતા આમાં પણ આપવાની। તો ત્યાર પછી કે પાઘડીની રકમની હિસાબી અસર પણ તમારે આપવી પડશે, ઓમાં જે આપતા હતા એ જ રીતે આમાં થોડીક આમનોંધ અલગ આવે। ઓમાં આપણે 4 આમનોંધ આવતી હતી, વધારે વધુ 4 આવતી હતી, આની અંદર ફક્ત એક જ આમનોંધ આવે છે। એમાં નિયમ એ જ લાગુ પડશે, લાભ થાય તેના ખાતે ઉધાર અને ત્યાગ કરે એના ખાતે જમા। એટલે ત્યાગ કોણ કરે છે, તો જે જાય છે ભાગીદારી ત્યાગ કરે છે અને નિવૃત્ત થાય એના ખાતે જમા થશે, ઓલા બે લાભ થતો એ બે ખાતે ઉધાર થશે। જો એમાંથી પણ કોઈ ત્યાગ કરતું હોય તો એના ખાતે પણ જમા થઈ જાય। એટલે આમાં એટલું યાદ રાખવાનું, લાભ થાય એના ખાતે ઉધાર, ત્યાગ થાય એના ખાતે જમા અને નિવૃત્ત થાય એના ખાતે જમા। બીજું છે મિલકતની પુનઃ મૂલ્યાંકન કરવું, જેટલી મિલકત એની પુનઃ મૂલ્યાંકન કરવું। ત્રીજું પછી જવાબદારીની પુનઃ આંકણી કરવી, આપણે કરતા એ જ રીતે
પછી એકત્રિત અનામતો હોય કે નફો હોય એની વહેંચણી કરવી આપણે કરતા જ રીતે નિવૃત્તિ પછી જે રકમ એને ચૂકવવી પડે, આ ભાગીદાર જાય તો હોય નિવૃત્ત થતો હોય એને રકમ જે ચૂકવવાની હોય એ ચૂકવવાની રકમ નક્કી કરવી અને છેલ્લે એની રકમ એને ચૂકવી દેવી. પેલું નફા નુકસાન નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ ગોતવું, પછી પાઘડીની રકમની અસર આપવી. ત્રીજું મિલકત કે દેવાની રકમ નક્કી કરવી. ચોથું છે અનામત અને નફા કે ખોટની વહેંચણી કરવી. ત્યાર પછી આવશે 5મા નંબરે નિવૃત્ત થતા ભાગીદારની ચૂકવવાની રકમ નક્કી કરી. ને પછી નિવૃત્ત થતા ભાગીદારની રકમ ચૂકવવી. પહેલાં તો આપણે એની સૌથી પહેલાં આપણે લાભનું પ્રમાણ ગોતવાનું કરશે, પછી આપણે પાઘડી ગોતી અને પાઘડીની આમનોંધ આપશું. પછી મિલકત કે દેવાની પુનઃ આંકણી કરતા એ જ રીતે જે હવાલામાં આપ્યા હોય જેમાં વધારો કરવાનો વધારો કરતા અને ઘટાડોમાં ઘટાડો કરતા. બીજી અસર આપણે ક્યાં આપતા? પુનઃ મૂલ્યાંકન. આમાં પણ પુનઃ મૂલ્યાંકન સેમ ટુ સેમ આવશે. પછી અનામત આપ્યા હોય સામાન્ય અનામત છે, રોકડ વધઘટ ભંડોળ છે, કામદાર નફા ભાગ ભંડોળ છે, એવામાં જે આવતું આપણે વેચણી કરતા એ રીતે વેચણી કરશું. પછી નિવૃત્ત થતા ભાગીદારની રકમ કેટલી ચૂકવવાની એ નક્કી કરશું. એ કંઈ નક્કી કેવી થાય તો ટોટલ મારી લખાવ પડી જાય જેટલી બાકી આવતી એ ચૂકવવાની અને ચૂકવવાની કીધી તો રકમ આપણે ચૂકવી દેવાના. 6 મુદ્દા એને સમાવેશ કરેલા છે. ત્યાર પછી આગળ નવા ભાગીદારને જે નવું પ્રમાણ ગોતવું હોય નવો ભાગ બરાબર એનું સૂત્ર જૂનો ભાગ પ્લસ લાભ. જો નવો ભાગ તમને ગોતવાનો કે તમારે ગોતવો પડે, નવું પ્રમાણ આપણે ગોતવાનું થાય છે તો જૂનો ભાગ પ્લસ લાભ કરવાનું. ત્યાર પછી લાભ ગોતવાનો હોય તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એક લાભ કીધો હોય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. જો લાભ ગોતવો પડે એમ હોય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ તમારે કરવો. હવે ખાસ જ્યારે તમને નફા નુકસાનની અંદર કે રકમની અંદર ખાસ નોંધ છે કે રકમમાં નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે જૂનો ભાગ બરાબર નવો ભાગ બરાબર લાભનું પ્રમાણ. કે જ્યારે દાખલાની રકમમાં નવું પ્રમાણ પણ નથી આપેલું અને લાભનું પ્રમાણ પણ નથી આપેલું, લાભે નથી આપેલું, ત્યારે જૂનું પ્રમાણ જ્યું એ જેનું નવું પ્રમાણ બની જાય અને લાભનું પ્રમાણ પણ એ બની જાય. આપણે પ્રવેશની અંદર કરતા એ જ રીતે જ્યારે ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ બની જાય, લાભનું પ્રમાણ પણ એ જ બની જશે. યાદ રાખવાનું આપણે બધું એ જ બની જાય. ત્યાર પછી આપણે મુદ્દો લઈશું આપણે પાઘડીવાળો કે પાઘડીની હિસાબી અસર કઈ રીતે આપવાની છે. પાઘડીની હિસાબી અસર. તો પાઘડીની હિસાબી અસર આપવી કઈ રીતે? એક તો તમને જૂની પાઘડી આપી હશે, એ જૂની પાઘડીને તમે હિસાબી અસર આપતા એ જ રીતે ડાયરેક્ટ એન્ટ્રી કરી નાખવાની. પરંતુ આપણે તો આમ નોંધ લખી છે નહીં. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. આપણે એવું કરતા એ જ રીતે કે ભાગીદાર જેટલા ભાગીદાર હોય બધા ભાગીદારને લખવું પડશે. આપણે બધા ભાગીદાર આવશે
બધા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. ત્યાર પછી બીજી આવશે નવી પાઘડીની આમ નોંધ. તો એ જ આવશે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. તો અહીંયા તમારે આવશે અહીંયા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર લાભ મેળવે તે, લાભ થાય તેને, જેને લાભ થાય એના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવાનો. દાખલા તરીકે એ ને બી ને લાભ થયો હોય તો એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, બીના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નિવૃત્ત થતા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. જે નિવૃત્ત થાય છે એ ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે જમા તમારે કરવા. નિવૃત્ત સી થાય તો સીના અથવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ત્યાગ કરે તે, ત્યાગ કરે તેને, જે ત્યાગ કરે એના ખાતે જમા કરવા. દાખલા તરીકે અહીંયા બી પોતાના ભાગમાંથી તૈયાર કરે બધો લાભ એને થાય તો એના મૂડી ખાતે ઉધાર, સી જાય તો સીના મૂડી ખાતે ઉધાર, બીને પર ત્યાગ કરે તો બીને મૂડી ખાતે ઉધાર. ત્યાગના પ્રમાણમાં વેચવાનું થાય. આ લાભના પ્રમાણમાં બે ભાગી દે તો લાભના પ્રમાણ વેચવાનું, આમાં આપણે ત્યાગના પ્રમાણમાં વેચતા. એ જ રીતે તો આપણે એવા દાખલા આપણે જોઈએ થોડાક જે ફક્ત પાઘડીની અસર આપતા હોય એવા. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે મોટો દાખલો સીધો આપણે ચાલુ કરવાનો છે. સૌથી પહેલાં આપણે થોડીક થિયરી બાકી હોય તો આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે હવે કોઈ બાકી નથી તો સીધા આપણે નાના દાખલા લઈએ. આપણે તો સ્વાધ્યાય તમારું પાછળનું સ્વાધ્યાય બધે કાઢો. પેજ નંબર 264, દાખલા નંબર 4. સ્વાધ્યાય આપણે પ્રશ્ન નંબર 4 પાના નંબર 264 એટલે પેજ નંબર 4 પાના નંબર 264. એમાં પહેલો દાખલો આપણે લઈ. એમાં પહેલો દાખલો આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારોએ સંસ્કૃતિ નિવૃત્તિ થાય અને તેમની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ. તો આપણે લખીએ અહીંયા 3 ભાગીદારો છે આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. એનું નફા નુકસાન 5:3:2 એટલે કુલ પ્રમાણ આપણી પાસે 10 થયું એનું. અને સંસ્કૃતિ નિવૃત્ત થાય, જે નિવૃત્ત થાય અહીંયા લીટો અથવા તો એને પર રાઉન્ડ કરી દેવાનો આપણને ખબર પડે નિવૃત્ત થાય. અને તેમની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ. 30,000 નક્કી થઈ, નવી પાઘડી થઈ આપણે. તો 30,000 જે નક્કી થઈ એ કઈ પાઘડી છે તો કે નવી પાઘડી છે આપણી પાસે. તો આપણે અહીંયા સૌથી પહેલાં તો પાઘડી નક્કી કરવી પડે. કુલ પાઘડી આપી છે તો આપણે જે નિવૃત્ત થાય છે એના ભાગની પાઘડી આપણે નક્કી કરવી પડે. તો સંસ્કૃતિની પાઘડી તો બરાબર કુલ પાઘડી આપણને કેટલી આપી છે તો કે 30,000 ગુણ્યા સંસ્કૃતિનો ભાગ કેટલો તો કે 2/10 તો કેટલા આવશે અહીંયા 6 એટલે કે 6,000 આવે. એના ભાગમાં પાઘડી કેટલી આવશે તો કે 6,000 આવશે. તો આ 6,000 પાઘડી રહી એ આપણે વેચવાની થાય, આપણે આમનું લખવાની થાય. તો અહીંયા તમે જુઓ નફા નુકસાનનું જૂનું પ્રમાણ કે નવું પ્રમાણ કાંઈ આપેલું, જૂનું પ્રમાણ આપેલું હોય, નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ આપેલું નથી. તો આ બે ભાગીદાર વધ્યા એનું લાભનું પ્રમાણ એ જૂનું પ્રમાણ રહ્યું એ જ લાભનું પ્રમાણ નીકળી જાય. કારણ કે 2 તો રહ્યો સંસ્કૃતિનો હોય, વધ્યા કેટલા 5:3 સંસ્કૃતિ નીકળી ગઈ તો અહીં વધે કેટલાને ડાપી દે તો 5:3 તો લાભનું પ્રમાણ પણ 5:3 આવે. મેં તમને એમને નોંધ કરીને લખાવેલું છે કે જ્યારે રકમની અંદર નવું પ્રમાણ ન આપેલું હોય, લાભનું પ્રમાણ ન આપેલું હોય તો જૂનો ભાગ રહ્યો એ જ નવો ભાગ કે લાભનું પ્રમાણ બની જાય. આપણો જૂનો ભાગ રહ્યો
અહીંયા 2 તમે દાટી દો તો જૂનો ભાગ એનો કેટલો વધ્યો 5/3 તો 5/3 ડીઆઈ એ જેનું લાભનું પ્રમાણ બની જાય। અહીંયા ટોટલ મારો તો 8 આવે, અહીંયા કેટલા આવે તો કે 8 આવે। તો હવે આપણે પાઘડીની આમનોંધ કરવાની છે તો આપણી પાઘડી તો લાભ કોને થયો આકૃતિને પ્રકૃતિને લાભ થયો તો એના ખાતે આપણે ઉધાર કરી તો આમનોંધ લખી આકૃતિના મૂડી કે ચાલુ ખાતે આપણે ખાલી મૂડી ખાતે લખી ચાલુ ખાતે આપણે નથી લખવું કાલે આપણે શીખવા માટે આકૃતિના મૂડી ખાતે ઉધાર પછી પ્રકૃતિના મૂડી ખાતે ઉધાર તે જે નિવૃત્ત થાય એના ખાતે હંમેશા જમા જ કરવાનું તે સંસ્કૃતિના મૂડી ખાતે। તો સંસ્કૃતિના ભાગમાં કેટલી પાઘડી એવી 6000 તો જમા બાજુ આપણે 6000 પાઘડી લખવાની થાય। એ 6000 ને તમારે લાભના પ્રમાણમાં વેચવાની। લાભનું પ્રમાણ શું છે 5/3 તો અહીંયા તમે લાભના પ્રમાણમાં 6000 વેચો તમે તો 6000 હે 6000 ગુણ્યા 5 ભાંગા 8 તો કેટલા આવશે 3750 તો આકૃતિને કેટલા આવે છે 3750। ત્યાર પછી આપણે ગોતી પાછા 6000 ગુણ્યા 3 ભાંગા 8 તો એને આવશે 2250 2250। આમાં એક જ આમનોંધ આવશે વધારે આમનોંધ આવશે નહીં તો આની તમારે ખતવણી કરવાની થશે। આમાં આપણે જે ખતવણી કરતા હતા એ જ રીતે આની અંદર પણ આપણે ખતવણી કરવાની છે તો આપણે આની નોંધ ક્યાં થાય આપણે જોઈએ તો આકૃતિના મૂડી ખાતે ઉધાર તો આકૃતિના મૂડી ખાતાની ઉધાર બાજુ પ્રકૃતિના મૂડી ખાતે ઉધાર તેની પણ મૂડી ખાતાની ઉધાર બાજુ। અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ તમારે નામ કોનું લખવાનું સંસ્કૃતિ ખાતે આકૃતિના ખાનામાં 3750 પ્રકૃતિના ખાનામાં 2250 લખવાના। પછી આપણે જો સંસ્કૃતિના મૂડી ખાતે જમા તો મૂડી ખાતાની જમા બાજુ ઉધાર બાજુ 2 નામ છે તો 2 નામ લખવાના આપણે। આકૃતિના મૂડી ખાતે રકમ રે એ સંસ્કૃતિના ખાનામાં 3750 પછી પ્રકૃતિ ખાતે પાછા સંસ્કૃતિના ખાનામાં 2250 લખવાના। 2 રકમ તમારે જમા બાજુ રહી સંસ્કૃતિના ખાનામાં આવે। ત્યાર પછી જે બીજો છે આપણે જોઈ આમાં કોઈ ઝાઝા દાખલા નથી આપણે સિમ્પલ છે થોડાક દાખલા છે આની અંદર। દાખલા નંબર 2 એ સામેના પેજમાંથી ચાલુ થાય એક્સ વાય અને ઝેડ સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો તો એક્સ વાય ઝેડનું જૂનું પ્રમાણ સરખે ભાગે 1:1 અને 3 થયું સરખે ભાગે વેચે હી આગળ પછી મને તેમના પાકાશ્રયમાં પાઘડી 42000 થી દર્શાવેલી હતી જૂની પાઘડી થઈ। જૂની પાઘડી કેટલી દર્શાવેલી હતી તો કે 42000। પછી આગળ એક્સની નિવૃત્તિ વખતે એક્સ નિવૃત્ત થાય એક્સની એનો ભાગ થયો 2 એક્સ નિવૃત્ત થાય છે તો વખતે પાઘડીની કિંમત 1,20,000 નક્કી થઈ નવી પાઘડી 1,20,000 નક્કી થઈ। નવી પાઘડી કેટલી નક્કી થઈ 1,20,000। તો સૌથી પહેલાં તો આપણે નક્કી કરવાનું કે નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ નથી આપેલું તો જૂનું પ્રમાણ જ રહ્યું આ બેનો વાય અને ઝેડ 2 જ વધ્યા તો જૂનું પ્રમાણ રહ્યું એ જેનું લાભનું પ્રમાણ બની જશે તો લાભનું પ્રમાણ બરાબર 1:1 એટલે 2। તો સૌથી પહેલાં જે ભાગીદાર નિવૃત્ત થાય છે એની નવી પાઘડી ગોતવાની તો એક્સની પાઘડી બરાબર 1,20,000 એનો ભાગ કેટલો 1/3 તો એની પાઘડી કેટલી આવશે તમારી અહીંયા તો કે 40,000 4 તરી 12 એટલે 40,000 પાઘડી આવી। એના ભાગમાં પાઘડી કેટલી આવી તો કે 40,000 આવે। તો સૌથી પહેલાં આપણે નોંધ લખી અહીંયા 2 પાઘડી આપી પહેલાં જૂની પાઘડીની નોંધ લખવાની। જૂની પાઘડીની નોંધ થાય તો જેટલા ભાગીદાર હોય એક્સ વાય ઝેડ બધાના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા તો આપણી પાસે 3 છે એક્સના મૂડી ખાતે ઉધાર ને ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતે ઉધાર થાય આપણે મૂડી ખાતાનું લઈને જ કરીએ વાયના મૂડી ખાતે ઉધાર પછી ઝેડના મૂડી ખાતે ઉધાર તે
પાઘડી ખાતે જમા. તો પાઘડી ખાતે જૂની પાઘડી કેટલી આપી આપણને? 42,000 આપી. હવે ઉધાર બાજુ એ કયા પ્રમાણે વેચવાની આપણે? તો આપણે કે 1:1 એટલે સરખા ભાગના 42,000 ભાગ્યા 3 કરી નાખી સીધા, એટલે બધાને આવશે 14,000 14,000 અને 14,000. આ જૂની પાઘડી વેચવાની આમ નોંધ થઈ ગઈ, એક આમ નોંધ. બીજી આમ નોંધ આપણે નવી પાઘડીની આમ નોંધ. તો નવી પાઘડીનો નિયમ છે લાભ કરે બાકીના બે લાભ જ થાય, સૂચના નથી આપી એટલે. તો એ બેના મૂડી ખાતે ઉધાર તે જાય કોણ છે? x. તો x ના મૂડી ખાતે જમા કરશું. તો y ના મૂડી ખાતે ઉધાર, z ના મૂડી ખાતે ઉધાર તે x ના મૂડી ખાતે જમા. તો x ના ભાગમાં કેટલી પાઘડી આવી? 40,000. તો આપણે 40,000 લખી. એ બે એનું લાભનું પ્રમાણ કેટલું આપણને આપ્યું છે? તો કે 1:1, તો સરખા ભાગે બેને વેચે એટલે 20,000 20,000. રેડી? આ બે આમનોંધ તમારી થઈ ગઈ. આ આમનોંધ તમારે લખવાની જરૂર, ડાયરેક્ટ એન્ટ્રી થઈ જાય, કારણ કે જો ત્રણેયના મૂડી ખાતે ઉધાર બાજુ લખવાનું, એટલે કે આની એન્ટ્રી તમારે થશે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે ત્રણેયના ખાનામાં 14,000 14,000 લખી નાખવાનું. હવે આની અંદર x અને y ના મૂડી ખાતે ઉધાર, એટલે કે મૂડી ખાતાનું ઉધાર બાજુ નામ લખવાનું x ખાતે, y ના ખાનામાં 20,000 અને z ના ખાનામાં 20,000, અને જમા બાજુ y ખાતે x ના ખાનામાં 20,000 અને પાછું z ખાતે પાછું x ના ખાનામાં 20,000, કારણ કે x ના મૂડી ખાતે જમા, એટલે જમા બાજુ લખવાનું અને ઉધાર બાજુ. ત્યાર પછી ત્રીજો દાખલો આપણે જોઈએ. ત્રીજો દાખલો આપણે જોઈએ. L, M, N અને O ત્રણ ભાગીદાર આપ્યા આપણને. L, M, N અને O. L, M, N અને O 5:4:3:3. તો 5:4:3:3. તો કુલ કેટલું થયું? 5, 9, 10, 11, 12, 13, 14, 15. તો કુલ 15 થયું. તો કુલ આપણે જૂનું પ્રમાણ આપણે આપેલું, આગળ વાંચી. 1/4/2017 થી L નિવૃત્ત થાય. નિવૃત્ત કોણ થાય? L નિવૃત્ત થાય. એનો ભાગ 5 છે, તો 5 અહીંયા વયો ગયો. L નિવૃત્ત થાય. L ની નિવૃત્તિ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી 75,000 થી દર્શાવેલી હતી. તો પાઘડી એટલે કઈ જૂની પાઘડી થઈ? જૂની પાઘડી બરાબર 75,000. જૂની પાઘડી આપણે 75,000 દર્શાવેલી હતી. M, N અને O નું નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 નક્કી કરવામાં આવ્યું. તો નવું પ્રમાણ પણ તમને આપેલું છે, નવું પ્રમાણ. તો બાકી કોણ વધ્યા? M, N અને O નું પ્રમાણ પણ આપ્યું છે. કેટલું પ્રમાણ આપ્યું છે આપણે? તો કે 3:1:1 3:1:1 એટલે કુલ કેટલા થયા? તો 5. એ પ્રમાણ આપણને આપેલું છે. એલની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 થી કરવામાં આવ્યું. તો નવી પાઘડી બરાબર 90,000. આટલું આપણને આપેલું છે રકમની અંદર. તો જ્યારે નવું પ્રમાણ તમને આપી દીધું, હવે તમારે લાભ ગોતવો પડશે. તો લાભ ગોતવા માટે આપણે એનું સૂત્ર, લાભનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આવું સૂત્ર કેમાં ઉપયોગ થતો હતો? તો કે આપણે પુનઃગઠન સ્વાધ્યાય 4 ની અંદર આ બધા સૂત્રનો ઉપયોગ થતો હતો. તો આપણે લાભ કોનો ગોતવાનો? જો નિવૃત્ત થતો હોય ભાગીદારનો લાભ ગોતવાની કોઈ જરૂર નથી. તો બાકી બધા M, N અને O. તો પહેલા આપણે M નો લાભ બરાબર એ નવો ભાગ કેટલો આવ્યો? 3/5 માઇનસ જૂનો ભાગ કેટલો છે M નો? તો કે 5/15, 4/15. તો લસા જેવો 15 નો આવશે. અહીં 15 તમને આપેલા છે. 5 ને 5 ના ઘડીએ 15 આવે. 5 ને 15 લેવા માટે તમારે 3 વડે ગુણવા પડે. તો ઉપર 3 વડે, તો 3 તેરી 9 માઇનસ 4. 9 માંથી 4 જાય એટલે 5/15. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો, જવાબ પ્લસમાં આવ્યો, તેનો લાભ થયો 5/15 આવ્યો. ત્યાર પછી આપણે બીજો ભાગીદાર આવે N. N નો લાભ બરાબર, તો એનો લાભ આપણે જોવો જાય નવું પ્રમાણ કેટલું આપ્યું એનું? 1/5 માઇનસ જૂનું પ્રમાણ એનું કેટલું આપ્યું? 3/15.
बराबर अँ 15 लसा 3 वडे गुणवा पड़े तो ऊपर 3 वडे गुणशु 3 - 3 तो कि 0 आने लाभ के त्याग नथी रेडी आने लाभ के त्याग नथी त्यार पछी आवे है ओ नो लाभ बराबर एनो नवो भाग 1/5 माइनस जूनो भाग 1/15 अहींया 15 नो लसा 3 तो ऊपर 3 वडे गुणवा पड़े 3 - 3 એટલે કે 0 आ बनेने लाभ के त्याग नथी आ बनेने लाभ के त्याग नथी तो लाभ अहींया एकने ज थाय कोने थाय एम ने थाय तो लाभनुं प्रमाण गोतवानी जरूर नथी कारण के लाभ एकने ज थाय तो हवे आपणे शुं गोतशुं जे भागीदार जाय है एना भागनी पागड़ी नवी गोतवानी तो एल ना भागनी पागड़ी तो कुल पागड़ी आपणे केटली आपी नवी पागड़ी गोतवानी 90,000 एनो भाग केटलो 5/15 जो एक ने ज्यारे थाय ने त्यारे जूनो भागीदारनो जेटलो भाग होय ने एटलो भाग बधोने मळी जाय एक होय त्यारे तो बराबर आपणे जोई तो 90 भांगा आपणे 90,000 भांगा 15 करशुं तो आपणे आवशे 60,000 6,000 सॉरी 6,000 गुणिया 5 तो अपनी पासे पागड़ी आवशे 30,000 यहाँ पागड़ी अपनी आवी 30,000 त्यार पछी तो पहला आपणे नोंध लखी कई लखवानी पहला सौथी पहला नोंध तो जूनी पागड़ी आपी ई नोंध आपणे लखी तो जेटला भागीदार है ई बधायना मूडी खाते आपणे उधार करवानुं थाय तो एल ना मूडी खाते उधार पछी एम ना मूडी खाते उधार पछी एन ना मूडी खाते उधार पछी ओ ना मूडी खाते उधार અહીંથી આપણે આમ નોંધ ચાલુ થાય છે તે પાઘડી ખાતે જમા તો પાઘડી આપણને કેટલી આપી 75,000 ई जूनी पागड़ी रही जूना प्रमाण में आपणे वेचता अगाऊ ने आमां पण जूना प्रमाण में वेचा तो 75,000 ने आपणे 5/4/3/3 ना प्रमाण में वेची तो 75,000 गुणिया 5 भांगा 15 तो पहला भागीदार ने आवशे 25,000 पाछुं आपणे करी 75,000 गुणिया 4 भांगा 15 तो एने आवशे 20,000 पाछुं 75,000 गुणिया 4 गुणिया 3 भांगा 15 तो आवशे 15,000 पाछुं 75,000 गुणिया 3 भांगा 15 बेनो सरखो भाग એટલે બેને સરખી જ આવશે એને પણ 15,000 જ આવશે આનો ટોટલ મારો એટલે 75,000 થઈ જતા હશે आ जूनी पागड़ी वेचवानी आम नोंध थई गई त्यार पछी नवी पागड़ी लाभ थाय एना खाते उधार तो लाभ एक ने थयो एम ने तो एम ना मूडी खाते उधार ते एम ना मूडी खाते उधार ते चाहे कौन एल निवृत्त एल थाय तो निवृत्त थाय ना खाते जमा एल ना मूडी खाते जमा तो एल ना भागे पागड़ी केटली आवी 30,000 तो एमने पण 30,000 मळशे बधो लाभ एने थयो तो हवे आनी एंट्री तमे केवी रीते करशो तो के बधा भागीदारना मूडी खातानी उधार बाजू नाम विगतमां लखवानुं पागड़ी खाते बधायना खानामां पोताना रूपिया लखी नाखवाना हवे अहींया एमना मूडी खाते उधार तो मूडी खातानी उधार बाजू अहींया लखवानुं नाम विरोधनुं एल खाते અને એમના ખાનામાં 30,000 ને એલના મૂડી ખાતે જમા તો મૂડી ખાતાની જમા બાજુ એ નામ વિરોધનું એમ ખાતે રૂપિયા એલના ખાનામાં 30,000 લખવાના ત્યાર પછી આગળ એમાં તમે જુઓ દાખલા નંબર 4 અને 5 એ આ જ રીતના દાખલા છે એ ત્યાગવાળો દાખલો છે કે આપણે ત્યાગવાળો લઈ લઈએ એટલે આપણને ખબર પડે ત્યાગની એન્ટ્રી કઈ રીતે કરવી दाखला नंबर 4 त्याग वारो लई पछी आपणे करवानी जरूर नथी सीधा आपणे नेक्स्ट टाइम मळशुं त्यारे आपणे दाखलानी शरूआत करशुं तो चौथो ए बी अने सी एक पेढ़ीना भागीदारो छे बी निवृत्त थाय छे पेढ़ीनी पागड़ीनुं मूल्यांकन 60,000 थी करवामां आव्युं तो आपणे एबीसी नुं एक पेढ़ीना भागीदारो है नफा नुकसाननुं नवुं प्रमाण तमने आपेलुं जूनुं प्रमाण न आपेलुं होय तो जूनुं प्रमाण शुं थाय 1:1 ज थाय तो ए जूनुं प्रमाण
1/1 એટલે કે 3 જૂનું પ્રમાણ ન આપે તો 1/1 સરખા ભાગે લેવાનું A B અને C તો એમાંથી B નિવૃત્ત થાય વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય તો પેઢીની પાઘડીનું મૂલ્ય 60,000 થી કરવામાં આવ્યું તો નવી પાઘડી આપી તમને નવી પાઘડી બરાબર 60,000 આગળ એમાં B ની નિવૃત્તિ બાદ A અને C નું નવું પ્રમાણ આપ્યું આપણે A C નું નવું પ્રમાણ આપણને કેટલું આપ્યું અહીંયા તો 7/2 તો A અને C નું આપણને નવું પ્રમાણ આપેલું 7/2 તો સૌથી પહેલા આપણે શું કરશું તો સૌથી પહેલા આપણે એનું આપણે નવું અને જૂનું પ્રમાણ આપેલું હોય તો સૌથી પહેલા આપણે લાભનું પ્રમાણ ગોતવું પડે તો લાભનું આપણે પહેલા સૂત્ર લખી લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો આપણે કોનું ગોતવાનું જે જાયનું ન હોય એ હે તો પહેલા આપણે એનું ગોતી એનો લાભ બરાબર એ નવો ભાગ કેટલો છે તો 7 8 9 થયા કુલ તો 7/9 માઇનસ 1/3 તો અહીંયા 9 નો લસા આવશે અહીં 9 છે તો 9 ને કંઈ ગુણવા જતો 7/7 નીચે અહીંયા 3 વડે ગુણો પર 3 તેરી 9 તો 7 માંથી 9 જાય તો -2/9 લાભનું સૂત્ર અને ત્યાગ કર્યો અને શું કર્યો ત્યાગ કર્યો કહેવાય પછી વધ્યો C નો લાભ બરાબર તો એનો નવો ભાગ કેટલો 2/9 માઇનસ 1/3 અહીંયા પણ 9 નો લસા આવશે અહીંયા કંઈ ગુણવાની જરૂર નથી માઇનસ નીચે 3 વડે ઉપર 3 વડે તો એનો આવશે તો નીચે આપણે 3 વડે ગુણીએ તો ઉપર 3 વડે આવે એક મિનિટ 3 વડે ગુણવાના છે સોરી નીચે આપણે 3 વડે ગુણી તો ઉપર 3 3 એકા 3 તો 7 માંથી 3 જાય તો આપણી પાસે વધે 4/9 એટલે પ્લસમાં આવ્યો જવાબ એટલે કે લાભ પછી અહીંયા નીચે 3 વડે ગુણીએ તો 3 એકા 3 અહીંયા કંઈ ગુણવાનું પડે 2 માં 3 જાય તો 1/9 આને ત્યાગ કર્યો જે ત્યાગ કરે એના ખાતે પણ જમા કરવાનું હોય તો સૌથી પહેલા આપણે પાઘડી ગોતી પાઘડી કોની ગોતવાની આપણે સૌથી પહેલા જે ભાગીદાર જાતો હોય એની પાઘડી તો B ની પાઘડી બરાબર કુલ પાઘડી 60,000 ગુણ્યા B નો ભાગ કેટલો છે 1/3 તો આવશે 3 દુ 6 એટલે 20,000 પછી અને આપણે પ્રવેશની અંદર આપણે જોતા લાભ થાય એની પાઘડી ગોતવામાં ઊંધું ત્યાગ થાય એની પાઘડી ગોતવા તો ત્યાગ કોને કર્યો C તો C ની પાઘડી બરાબર 60,000 અહીંયા કેટલા છે 1/9 તો આપણે 1/9 એટલે પ્રમાણે આપણે ગણી તો 60,000 ભાગ્યા 9 તો અહીંયા પાઘડી તમારી કેટલી આવશે એને 1/9 ત્યાગ કર્યો તો આપણે 60,000 ગુણ્યા 1 ભાગ્યા 9 કરી તો અહીંયા તમારા કેટલા આવે 6,666.67 આવશે 6,666.67 પણ પાઘડી રહી પોઈન્ટમાં હોય એટલે પોઈન્ટ કાઢી નાખી તો અહીં એક વધી જશે 6,667 એની પાઘડી એટલી આવશે હવે આપણે સાચું હોય કે ખોટું જોવું હોય તો આપણે કરી શકવાનું લાભ થયો પ્રમાણે એકને લાભ થયો ત્યારે જ આવું કરવાનું તો 60,000 ગુણ્યા 4 કરો તો 60,000 ગુણ્યા 4 ભાગ્યા 9 તો અહીંયા આવે એનો ટોટલ મારો એટલે થઈ જાય 26,667 જેટલી થઈ ગઈ હવે અહીંયા આપણે આમનું લખી તો લાભ કરે કોણ એક જ લાભ થાય છે લાભ એક ને થાય છે લાભ કોને થાય એ તો એના મૂડી ખાતે ઉધાર તે જાય કોણ બી ના મૂડી ખાતે જમા તે ત્યાગ કોને કર્યો સી ના મૂડી ખાતે જમા તો બી ના મૂડી ખાતે કેટલી પાઘડી આવી તો બી રિયો અહીંયા 20,000 આવી અને સી ના ભાગે કેટલી આવી 6,667 જે આપણે ટોટલ માર્યો તો એ જ આવે 26,667 પાઘડી આવશે તો 26,667 પાઘડી આવી તો હવે તમારે અને પછી રહ્યો પાંચમો અને છઠ્ઠો આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે અને પાંચમો દાખલો મોટો આપણે ગણશું એટલે જે આપણે પરીક્ષામાં પૂછાય એ રીતના દાખલા આપણે ગણશું અને આની અંદર તમારે દાખલા નંબર 16 થી જેટલા આપેલા છે એ કંઈ એક પણ દાખલો કરવાનો નથી એટલે 5 થી 14 સુધીના દાખલા આપણે કરવાના છે 5 થી
15 સુધીના દાખલા આપણે કરવાના છે. તો સૌથી પહેલા આપણે લેસનની અંદર એ 2 દાખલા હું તમને શીખડાવીશ જ્યારે મળીશ ત્યારે. તો લેસનની અંદર તમને ઉદાહરણ નંબર 10 જોવો જોઈએ. જે આપણે શીખા એ જ રીતના પાઘડીવાળા આપણે ઉદાહરણ. પેજ નંબર તમને કહું, પેજ નંબર 223 ઉપર ઉદાહરણ નંબર 10, 11, 10 ને 11 બે જ ઉદાહરણ તમારે કરવાના છે. ઉદાહરણ નંબર 10 અને 11. 10 અને 11 ને આ જેટલા ઉદાહરણ તમને ગણાવ્યા સ્વાધ્યાયના દાખલા પ્રશ્ન નંબર 4 દાખલા નંબર 1 થી 4 ગણાવ્યા. 4 પાકી નોટમાં એટલે લખી નાખવાના છે. રેડી? ઉદાહરણ નંબર 10 અને 11 આપણે ગણાવ્યા એ જ રીતના છે. અને દાખલા નંબર 1 થી 4 જ્યાં નાના નાના ગણાવ્યા એ દાખલા કે પ્રશ્ન ચોથાના તમારે કરવાના છે. પાકી નોટમાં એટલા કરી નાખવાના છે. અસ્તુ.